સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન સાથે રહે છે। વર્ષો પછી વાત કરી કે હે મહારાજ, મને રજા આપો તો હું મારા સંબંધીને તમારી ઓળખાણ કરાવું। પુરુષોત્તમ નારાયણ આ બ્રહ્માંડમાં માનવ શરીરે લીલા કરે છે, તેમના દર્શન કરાવું, સત્સંગ ઓળખાવું। મારા સંબંધી બહુ રાજી થશે। મને તો તમે પ્રત્યક્ષ મળ્યા છો। મારા માતા પિતા, ભાઈ બહેન વગેરેને તમારી ઓળખાણ કરાવું। મને રાજી થઈ રજા આપો તો હું તેમને મળી આવું। શ્રીજી મહારાજે કહ્યું, સાધુરામ, જન્મભૂમિમાં જવા જેવું નથી। સૌના કર્મ હશે તે પ્રમાણે ભગવાન ઓળખશે। તમે વૃદ્ધ છો, ચાલી શકાશે નહીં। અહીં રહીને કથા વાર્તા અને ભજન કીર્તન કરો। ત્યાં જવું તે યોગ્ય નથી। તમારું વતન બહુ દૂર છે। હા મહારાજ, મને યાદ છે। મારું વતન ઉજ્જૈન નગરીથી પહેલે પાર છે। બે હાથ જોડી સુખાનંદ સ્વામી બોલ્યા, હે પ્રભુ, મને રાજીપે રજા આપો। મારે મારા સગા સંબંધીનું કલ્યાણ કરવું છે। શ્રીજી મહારાજ બોલ્યા, તમે વડીલ છો, હવે તમારી મરજી હોય તો તમને જેમ સારું લાગે તેમ કરો। સુખાનંદ સ્વામી ચાલતા થયા સંબંધીનું કલ્યાણ કરવા। હરિસ્મરણ કરતા કરતા ચાલ્યા જાય છે। ચાલતા ચાલતા ગામમાં મથુરામાં આવ્યા। ત્યાં એક મંદિર હતું, ત્યાં રાત રહ્યા। ચાલી ચાલીને થાકી ગયા છે। વિચાર થયો, થોડા દિવસ અહીં રહું, પછી આગળ જઈશ। સુખાનંદ સ્વામી જ્યાં જાય ત્યાં જ્ઞાન ઉપદેશ આપે। અનેક માણસો કથા સાંભળવા આવે। તેમાં બે યુવાનો મોડી રાત સુધી કથા સાંભળે। સ્વામી વૈરાગ્યની વાતો કરે। ત્યાં એવું બન્યું કે મથુરામાં જે મંદિર હતું તે મંદિર લક્ષ્મીદાસ શેઠે પોતાના પૈસામાંથી બનાવ્યું હતું। સમય જતાં તે શેઠના શરીરમાં રોગ થયો। નિંદ્રા આવે નહીં, જમવાનું ભાવે નહીં, શરીર ફિક્કું થઈ ગયું, ક્યાંય ચેન પડતું નથી, મૂંઝાયા કરે। ઘણી દવા કરી પણ કાંઈ ફેર પડ્યો નહીં। દિવસ અને રાત નિંદ્રા આવે નહીં, અકળાઈ ગયા, હવે શું કરવું? તે શેઠને ખબર પડી કે જે મેં મંદિર બનાવ્યું છે તેમાં એક સ્વામિનારાયણ ભગવાનના સાધુ આવ્યા છે। અનેક માણસો કથા સાંભળવા જાય છે, હું પણ કથા સાંભળવા જાઉં। કથામાં આવ્યા, ભાવથી સ્વામીને પગે લાગ્યા। કથામાં બેઠા, શાંતિથી કથા સાંભળે છે। સ્વામી ખૂબ જ્ઞાન ઉપદેશ આપે છે। પછી લક્ષ્મીદાસ શેઠ પોતાના ઘરે ગયા। ધીરે ધીરે નિંદ્રા આવી ગઈ, શાંતિ થઈ, જમવાનું ભાવે છે। વિચાર આવ્યો, આ બધું સંતનો પ્રતાપ છે। સ્વામી પાસે આવ્યા, પગે લાગીને બેઠા, ગદગદ સ્વરે બોલ્યા, સ્વામીજી, તમે મને નવું જીવન આપ્યું। મારો અનિંદ્રાનો રોગ ચાલ્યો ગયો। તમે આવા પ્રતાપી છો તો તમારા ઈષ્ટદેવ કેવા પ્રતાપી હશે? સ્વામીજી, તમારા ચરણનો સ્પર્શ કર્યો અને મારા દુઃખ ટળી ગયા। ધન્ય ઘડી, ધન્ય અવસર, તમારા અમને દર્શન થયા। સ્વામીએ શેઠને કહ્યું, તમે સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરજો। અખંડ સ્મરણ કરશો તો દેહના દુઃખ હરાઈ જશે અને ભવસાગરના ફેરા ટળી જશે। તમારો ઉદ્ધાર થશે। સત્સંગની રીતભાત શીખવાડી, ખૂબ ઉપદેશ આપ્યો। પછી શેઠને કહ્યું, હવે અમે બીજે ગામ જવાના છીએ। શેઠે બે હાથ જોડી પ્રણામ કર્યા, ચરણ સ્પર્શ કરી કહ્યું, હે સ્વામીજી, હું તમારો ઉપકાર ક્યારેય ભૂલીશ નહીં। સ્વામીના ચરણમાં સોનાની મુદ્રાઓ અર્પણ કરી બોલ્યા, આ ભેટ શ્રી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરજો અને મારી વતીથી દર્શન કરજો। સ્વામીએ સરસ જવાબ આપ્યો, સોના મોહર અમારાથી લઈ જવાય નહીં। સાધુની જોડીમાં સોના મોહર હોય તો જીવન જોખમાય, સંતત્વ લાજે, માટે તે તમે રાખો। કોઈ સદાવ્રત, તીર્થવાસી, ગાય, બ્રાહ્મણ કે ગરીબ અથવા મંદિર કે સંતને અર્થે વાપરજો। શેઠ બોલ્યા, સોના મોહર ન લઈ જઈ શકાય તો આ અત્તરની શીશી છે તે લઈ જાઓ। મારા વતીથી શ્રી સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરજો। બરાબર પેક કરીને અત્તરની શીશી આપી। બે યુવાન છોકરા હતા, તે સત્સંગથી રંગાઈ ગયા। તે છોકરાઓએ કહ્યું, હવે અમારે સંસારમાં નથી રહેવું, તમારી સાથે રહીશું અને સત્સંગ કરશું। સ્વામી અને બે છોકરા પગપાળા મથુરાથી ચાલતા થયા। તે ઘણા દિવસે ઉજ્જૈન પહોંચ્યા। ખૂબ થાકી ગયા છે। સ્વામી બીમાર થઈ ગયા। બે છોકરા ખૂબ ભાવથી સ્વામીની સેવા કરે, ભિક્ષા માગી લાવે,
ઔષધ લાવી આપે, પણ મંદવાડ વધતો ગયો. ત્યારે સ્વામીએ બે છોકરાઓને કહ્યું, હવે મારો અંતકાળ નજીક આવ્યો છે. હું શ્રી હરિના ધામમાં જઈશ. મથુરાના શેઠે આ અત્તરની શીશી આપી છે, તે તમે ભગવાન સ્વામિનારાયણને આપજો. યુવાન છોકરાની આંખમાં આંસુ આવી ગયા. ગુરુદેવ, અમને મૂકીને તમે ચાલ્યા જશો, પછી અમારું કોણ? અમે શું કરશું? નિરાધાર બની જશું. ત્યારે સ્વામી કહે છે, તમે ચિંતા ન કરો, ભગવાન બધું સારું કરશે. તમે સોરઠ દેશમાં ગામ કાર્યાણી છે ત્યાં જાજો. ત્યાં તમને સાક્ષાત પ્રભુના દર્શન થશે. તમને આશીર્વાદ આપું છું કે તમારો વૈરાગ્ય સદાય ચડતો રહેશે. ધર્મ, ભક્તિ અને જ્ઞાનથી તમે સમૃદ્ધ થશો. મહારાજને અમારા ઘણા જય સ્વામિનારાયણ કહેજો, અને આ અત્તરની શીશી એમને આપજો, અને કહેજો કે મથુરાના લક્ષ્મીદાસ શેઠે આપી છે, તે શેઠનું કલ્યાણ કરે. મારા રૂડા સમાચાર આપજો. પ્રભુને બે હાથ જોડીને કહેજો કે પ્રભુની આજ્ઞાનું પાલન નથી થયું. શ્રીજી મહારાજે મને ઘણી ના પાડી કે તમારે જન્મભૂમિમાં જવું તે યોગ્ય નથી, પણ મેં હઠ લીધી. અહીં સુધી આવ્યો, મારા વતન સુધી જવાયું નહીં. પ્રભુની આજ્ઞાનો લોપ થયો તે વાત મારા દિલમાં ખટકે છે. મારા સમાચાર આપજો. મારી વતીથી દંડવત પ્રણામ કરજો, અને તમે તેના ચરણમાં સમગ્ર જીવન સમર્પિત કરી ખૂબ ભજન કરજો. પ્રભુની ખૂબ સેવા કરી પ્રભુને રાજી કરજો. સુખાનંદ સ્વામી સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્મરણ કરતા કરતા દેહ છોડી દીધો. પ્રભુની સેવામાં અખંડ જોડાઈ ગયા. સ્વામી ધામમાં ગયા. બે યુવાન છોકરાઓએ સ્વામીનો અગ્નિ સંસ્કાર કર્યો. બે છોકરા પછી ત્યાંથી ચાલતા ચાલતા ગામ કાર્યાણી આવ્યા. શ્રીજી મહારાજ ઢોલિયા ઉપર વિરાજમાન છે. ચારેય બાજુ સંતો અને ભક્તો બેઠા છે. પગે લાગીને સભામાં બેઠા. સ્વામીના સમાચાર આપ્યા. સવિસ્તાર વાત કહી સંભળાવી. સ્વામી ધામમાં ગયા. શ્રીજી મહારાજ વિચાર કરતા થઈ ગયા. પછી બે છોકરાઓએ પ્રભુને અત્તરની શીશી આપીને કહ્યું, લ્યો, આ અત્તરની શીશી મથુરાના લક્ષ્મીદાસ શેઠે આપી છે. શ્રીજી મહારાજે અત્તરની શીશીમાં આંગળી બોલીને એક એક સંતને બોલાવીને સંતોને નાસિકાએ અત્તર ચર્ચ્યું અને બોલ્યા, સાચા સંતનું ધર્મનું અસ્તિત્વ ટકી રહેશે. રહેશે તમારા મુખનું પાણી, બીજા સર્વે ભેખ થાશે ધૂળ ધાણી. પારસમણીનો સ્પર્શ થતા લોઢું સોનું થઈ જાય છે, તેમ શ્રીહરિના મહાન સંતના યોગમાં આવનાર જીવાત્મા બ્રહ્મરૂપ બની જાય છે, ભરાડી ભક્ત બની જાય છે. જંગલમાં જંગલી ઝાડ ઘણા હોય, પણ તેમાં જો એક બે ઝાડ ચંદનના હોય તો આખા જંગલમાં સુગંધ ફેલાઈ જાય. તેમ સંતો જ્યાં હોય ત્યાં ભજન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની સુગંધ ફેલાઈ જાય છે. સુખાનંદ સ્વામી સંબંધીના કલ્યાણ માટે ગયા. રસ્તામાં અનેક મુમુક્ષુઓને સત્સંગ કરાવ્યો. મથુરાના શેઠને રોગથી મુક્ત કર્યા. ઉપદેશ આપી મોક્ષનો માર્ગ બતાવ્યો. બે યુવાન છોકરાઓએ ભગવાનને પ્રાર્થના કરી, અમને તમારા ચરણમાં રાખો. પ્રભુએ દીક્ષા આપી સાધુ કર્યા. રામાનુજાનંદ સ્વામી અને બાળ મુકુંદાનંદ સ્વામી નામ ધારણ કરાવ્યું. જય શ્રી સ્વામિનારાયણ.